બોલ. ભાઈ પૂરું મળી ગયા કે હા નીકળી ગયા બોલતો નહીં ખાય તો મિત્રો હું છે હમણાં દહેજ જીઆઈડીસીમાં અને દહેજમાં સવારમાં 5 વાગ્યા જેવું કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. જો તમને દેખાય છે આ કંપનીમાં આગ અને બહુ ખતરનાક આગ લાગી છે. જુઓ, ખબર નહીં હવે આમાં કેટલા લોકો મરી ગયા હશે. હજુ પણ ધુમાડા જોરદાર નીકળે છે. સવારના 5 વાગે એક જોરદાર ધડાકા બોલ્યા હતા. મને એવું લાગ્યું કે કંઈ હશે પણ અમે નોર્મલ સમજ્યું. પણ મિત્રો ખરેખર આ કંપની સળગી હતી અને સવારમાં જોયું તો કંપની સળગતી હતી ને હજુ હવે ધુમાડા નીકળે છે. જુઓ સામે જ છે. તો ચાલો હવે મેં નજીક જઈને બતાવું શું છે. આપણે જઈએ કંપનીની નજીક અને જો અમે નજીકના ગામમાં રહું છું. આ જોલાવા રોડ છે. તો મિત્રો હવે આપણે આ જોઈએ આ કંપનીની નજીક જઈને શું છે શું નહીં. હજુ પણ ધુમાડો નીકળે જ છે. તો ચાલો જઈએ. જો હજુ પણ ધુમાડો નીકળે જ છે ત્યાં. તો ફાઇનલી મિત્રો હું નજીક આવી ગયા છે અને જુઓ હજુ પણ આ કાબુમાં નથી અને કન્ટિન્યુ 10 કલાકથી સળગે છે. હજુ પણ સળગે છે. જુઓ તો મિત્રો હવે આ રાતનો વિડીયો જુઓ તમે. રાતે સળગતી હતી તે આખો પૂરો વિડીયો પહેલાં જુઓ. ને આ સવારનો ટાઈમ છે ને હજુ પણ સળગે છે. જુઓ ફાયર બ્રિગેડ વાળા ઓલવે છે પણ હજુ પણ ઓલવાથી નથી. હમણાં એક વ્યક્તિ જોડે જાણવાનું મળ્યું છે કે અહીંયા રાતે 2-3 વાગે કંપની સળગી હતી અને હા હજુ 10 કલાક છે હજુ પણ હોલવાઈ નથી. હજુ પણ જુઓ તમે સામે ધુમાડા બહુ નીકળે છે. તો મિત્રો આ વાવ ગામ છે અને જો પાછળ જે કંપની સળગી છે એ નજીક જ છે વાવ ગામની અને હું પણ વાવ જ રહ્યું છે અને હાલમાં મારા ઘરના ધાબા પર છે અને આ ધાબા પરથી કંપની સળગે તે પણ દેખાય છે કારણ કે અહીંયા ચારે બાજુ કેમિકલ કંપની છે. તો હું તમને બતાવું છું. જુઓ હજુ ધુમાડા દેખાય સામે. હા રહ્યા જુઓ. તો મિત્રો અહીંયા ચારે બાજુ કંપની છે. જો કોઈ દિવસ ઝેરી ગેસ લીકેજ થયો તો અમારે આ ગામ છોડીને ભાગવું પડશે. તો કંઈ નહીં હમણાં તો અહીંયા રહીએ છીએ અને મિત્રો હમણાં જો વાદળ પણ આવ્યું છે જોરદાર અને જો કદાચ વરસાદ પડ્યો તો કંપની સળગે છે તો વધારે સળગશે કારણ કે પાણીમાં રિએક્શન થાય. ઓલરેડી પેલા ફાયરમેનના પાણી છાંટે છે તો વધારે સળગે છે. એટલા માટે જો વરસાદ પડ્યો તો વધારે સળગશે. તો મિત્રો આ કંપની જે સળગી હતી એની કંઈ બીજી ડિટેલ મળે તો હું આપીશ. ત્યાં તમારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આજનો વિડીયો એન્ડ કરું છું. બાય.